સુરતના માસૂમ બાળકે રસીઓ ઇતિહાસ, ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ અને ઇન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડ્સના ખિતાબ જીતીને સુરતના માસૂમ બાળકે ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ બાદ હવે ઇન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડ્સમાં નામ નોંધાવી બાબર સમાજ અને સુરતનું નામ રોશન કર્યું. સુરત શહેરમાં રહેતા પરમાર પરિવારના 2 વર્ષથી પણ નાની ઉંમરના નાનકડા બાળકે પોતાની અસાધારણ બુદ્ધિ પ્રતિભાના જોરે એક પછી એક 2 મોટા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રેકોર્ડ્સ પોતાના નામે કરીને સમગ્ર બાબર સમાજ, દેશ અને ગુજરાતનું નામ ગૌરવથી રોશન કર્યું. માત્ર 1 વર્ષ અને 9 મહિનાની નાની ઉંમરે કર્ણ મિથુનભાઈ પરમારે પોતાની અદ્ભુત યાદશક્તિને કારણે ઇન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડ્સ તરફથી સુપર ટેલેન્ટેડ કિડ 1 in million નો સત્તાવાર એવોર્ડ, મેડલ અને સર્ટિફિકેટ મળ્યો. આ પૂર્વ કર્ણ જ્યારે માત્ર 1 વર્ષ અને 8 મહિનાનો હતો ત્યારે ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં પણ પોતાનું નામ નોંધાવીને પોતાની અસાધારણ પ્રતિભાનો પરિચય આપ્યો હતો. કર્ણ આટલી નાની ઉંમરે ફ્લેશ કાર્ડના માધ્યમથી અંગ્રેજી આલ્ફાબેટ્સના વિવિધ ફળો, શાકભાજી, પાળતું અને જંગલી પ્રાણીઓ, પક્ષીઓ, આકારો અને વાહનોને બહુ સરળતાથી અને સચોટ રીતે ઓળખી બતાવીને અનોખી સિદ્ધિઓ હાંસલ કરી છે. કર્ણની આ બેવડી સિદ્ધિથી આખો બાબર સમાજ આજે ગર્વની લાગણી અનુભવી રહ્યો છે. પરિવાર અને મોસાળની પૃષ્ઠભૂમિ તથા દિવ્ય સંસ્કાર મૂળ જૂનાગઢ જિલ્લાના આંબલિયાળા ગામના વતની અને હાલ સુરતમાં સ્થાયી થયેલા પરમાર પરિવારના મોભી અને કર્ણના પિતા મિથુન પરમારે સુરતમાં બારકોડ પ્રિન્ટરનો વ્યવસાય ઓફિસ ધરાવે છે. સાથે જ કર્ણનું મોસાળ અમરેલી જિલ્લાનું કેરિયાજડ ગામ છે અને કર્ણના નાનાજી મનસુખભાઈ કાનજીભાઈ ગોઢાણીયાના પરિવારમાં પણ ભારે હર્ષોલ્લાસનો માહોલ જોવા મળી રહ્યો છે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.